વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રીજું કાવ્ય સંસ્કૃતમાં 11મા ધોરણમાં જે ત્રીજું કાવ્ય છે વર્ષાવર્ણનમ, વર્ષા ઋતુનું વર્ણન, એ આપણે ભણીશું. તમને બધાને હવે ખબર છે કે 18 પુરાણો છે. એમાંનું ભાગવત પુરાણ એમાંથી 10મા સ્કંધમાંથી, એનો 10મો ભાગ સ્કંધ કહેવાય, પુરાણમાં સ્કંધ કહેવાય છે. એ 10મા સ્કંદના 20મા અધ્યાયમાં વર્ષા શરદ ઋતુનું વર્ણન છે. એના 7 શ્લોકો અહીંયા મુકાયા છે આ કાવ્યમાં. તેનો આપણે અભ્યાસ કરવાનો છે. ભાગવતમાં 12 સ્કંધો છે અને 18,000 શ્લોકો છે. આ પુરાણોના રચયિતા એ મહર્ષિ વેદવ્યાસ છે. વેદવ્યાસે 18 પુરાણો રચ્યા છે. એમાં છેલ્લું પુરાણ એ ભાગવત પુરાણ છે એમ કહેવાય છે. વેદરૂપી વૃક્ષનું પાકેલું ફળ એટલે ભાગવત. સંસ્કૃતમાં એમ કીધું છે, નિગમ કલ્પતરોહો ગલિતમ ફલમ. નિગમ એટલે વેદ, તરોહો એટલે વૃક્ષ. વેદરૂપી વૃક્ષનું પાકેલું ફળ એટલે ભાગવત. એટલે ભાગવતમાં બધું જ જ્ઞાન, જે વેદવ્યાસને જ્ઞાન થયેલું પરિપક્વ જ્ઞાન એની અંદર છે. જ્ઞાનની પરાકાષ્ઠા એની અંદર છે. આમાં વર્ષા ઋતુનું વર્ણન કરવામાં આવ્યું છે. તમને બધાને ખબર છે કે 6 ઋતુઓ આપણે ત્યાં છે. મુખ્યત્વે 3 ઋતુઓ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. પણ અહીંયા વર્ષા અને શરદ એવી 2 ઋતુ, પેટા ઋતુ, ચોમાસાની 2 ઋતુ છે પેટા, વર્ષા અને શરદ. એનું વર્ણન આમાં 20મા અધ્યાયમાં, 10મા સ્કંદના 20મા અધ્યાયમાં છે. શિયાળામાં 2 પેટા ઋતુ આવે. થોડી થોડી ઠંડી હોય તો હેમંત ઋતુ. હેમંત પછી આવે શિશિર, જે એને પાનખર પણ કહેવાય. હેમંતમાં થોડી થોડી ટાઢ, કારતક માક્ષર મહિનો. પોષ માહમાં શિશિર એટલે પાંદડા ખરી જાય એવી ટાઢ, પાનખર ઋતુ, શિશિર. ઉનાળાના 2 ભાગ પડે, 2 ઋતુ, ગ્રીષ્મ અને વસંત. પહેલાં વસંત આવે, પાંદડા થોડા થોડા ઉગે, ખર્યા પછી ઉગે, શિશિર પછી ઉગે તો એ વસંત. અને પછી ગ્રીષ્મ એટલે ખૂબ તડકો, વૈશાખ અને જેઠ મહિનો. તો કારતક માગસર છે હેમંત, પોષ મહા છે એ શિશિર, ફાગણ ચૈત્રમાં પાંદડા ઉગે એટલે વસંત, ગ્રીષ્મમાં ખૂબ તડકો પડે, અને પછી અષાઢ અને શ્રાવણ એટલે વર્ષા ઋતુ, અને ભાદરવો આશો એ શરદ ઋતુ છે. તો આમ 6 ઋતુઓ છે. અહીંયા આપણે વર્ષા ઋતુ ભણવાની છે. એનું સરસ વર્ણન કર્યું છે. અષાઢ મહિનો જ્યારે શરૂ થાય, વીજળીના ચમકારા, વાદળની ગર્જના, જળધારાઓ, વરસાદ બધાને ગમે. અને પછી ધન ધાન્યથી ભરપૂર એવા ખેતરો અને લીલોતરી થઈ જાય. જળચર પ્રાણીઓ, એને મજા આવે જે પાણીમાં રહે એને. અને સ્થળચર એટલે આપણે બધા, પશુઓ અને આપણે બધા જ આનંદમાં આવી જાય. ચારે બાજુ ઘાસ ઉગી નીકળે અને મોર માટે તો જાણે ઉત્સવ બની જાય. મધુર ટવકાઓ મોર કરવા લાગે. તો અહીંયા આ કાવ્યમાં ઉપમા અલંકાર ખૂબ પ્રયોજાયો છે. ઉપમા એટલે કોઈ વસ્તુ સાથે એક બાબતને સરખાવવી એટલે ઉપમા છે. તમે ગુજરાતીમાં ભણ્યા હશો, જેવું, શો, શી એવું આવે.
તો સમજવાનું કે ઉપમા છે. સરખો સમાન ધર્મ કોઈ બે વસ્તુમાં હોય ત્યાં ઉપમા અલંકાર થાય છે. અહીંયા આ શ્લોકોમાં પહેલાં બે શ્લોકોમાં તો વરસાદ કેવો પડે છે એની વાત છે. ત્રીજા શ્લોકમાં આગિયા ઉડવા માંડે છે એની વાત કરી છે. પાખંડી લોકો હોય, બહારથી ચમક દમક ધરાવે, એને આજ્ઞા સાથે સરખાવ્યા છે કવિએ. એને કારણે તારાઓ દેખાય નહીં, એ દેખાય પેલા આજ્ઞા. કેમ? તો કે પેલા તારા છે એ વેદ છે, ગ્રહો છે, અને આજ્ઞા છે એ વધુ ચમકે છે. કળિયુગમાં પાપનું સામ્રાજ્ય વધે એટલે પાખંડી વધી જાય, એમ જાણે આજ્ઞાઓ વધી ગયા છે. વેદો ભૂલાઈ જાય છે, ગ્રહ નક્ષત્રો ભૂલાઈ ગયા અને આજ્ઞા દેખાય છે. છઠ્ઠા શ્લોકમાં ઘાસ પથરાઈ ગયું છે, રસ્તા ઢંકાઈ ગયા છે એવી વાત છે. જેમ વેદ જ્ઞાન વિસરાઈ ગયું હોય ને એમ રસ્તો દેખાતો બંધ થઈ ગયો છે. રસ્તો વેદ જ્ઞાન છે અને આ ઘાસ છે એ ઉપર જાણે વિસરાઈ ગયું છે, એને કારણે દેખાતું બંધ થઈ ગયું છે વેદ જ્ઞાન. સાતમા શ્લોકમાં વાદળોનું આગમનથી મોર છે એ ખુશખુશ થઈ ગયા છે, એને ગૃહસ્થની સાથે સરખાવ્યા છે. મહેમાન આવે અને ગૃહસ્થ હોય એ રાજી થાય, એમ વરસાદ આવવાથી મોર રાજી થયા છે. સરસ મજાના શ્લોકો. અને એમાં પાંચમા શ્લોકમાં તો નવું પાણી આવ્યું, નવવારી નિષેવયા, હરિ નિષેવયા એવા યમક શબ્દોનો અલંકાર છે. બે સરખા શબ્દો લાગે, નવવારી નિવેશયા અને હરિ નિવેશયા. તો આ બધા જ શ્લોકો છે અનુષ્ટુપ છંદમાં છે. અનુષ્ટુપ છંદ એટલે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ અનુષ્ટુપ છે. વર્ષાવર્ણનમ. તતઃ પ્રાવર્તત પ્રાવૃટ સર્વસત્વ સુખપ્રદા વિદ્યોતમાન પરિગિઃ વિસ્ફુર્જિત નભસ્થલા. તતઃ પ્રાવર્તત, તતઃ પછી, પ્રાવર્તત શરૂ થઈ, પ્રાવૃટ્ટ એટલે વર્ષા, પછી વર્ષા ઋતુ શરૂ થઈ. કેવી વર્ષા ઋતુ છે? સર્વસત્વ સુખપ્રદા, બધા પ્રાણીઓને સુખ આપનારી છે. સત્વ એટલે પ્રાણી, જેનામાં સત્વ જીવ હોય તે. બધા સત્વ એટલે પ્રાણીઓને સુખ આપનારી છે. વિદ્યોતમાન પરિગિઃ, વિદ્યોતમાન પરિગિઃ વીજળી પણ કેવી? પરિગિઃ વર્તુળવાળી, ચમકતી વીજળીવાળી. ચમકતી વીજળી જે વર્તુળ બને છે એવી, ચમકતા તેજ વર્તુળવાળી, એમ આપણે ભાષાંતર કરીશું. વિસ્ફુર્જિત નભસ્થલા, વિસ્ફુર્જિત એટલે ગરજતું, ખળભળતું, નભસ્થલા આકાશ, ખળભળતા આકાશવાળી, ચમકતા તેજો વર્તુળવાળી, બધા પ્રાણીઓને સુખ આપનારી વર્ષા ઋતુ શરૂ થઈ. હજી એકવાર એનો અન્વય બોલી જાઉં. બધા લોકોને સુખ આપનારી, વિદ્યોતમાન પરિગિ એટલે ચમકતા તેજો વર્તુળવાળી, વિસ્ફુર્જિત નભસ્થલા ગરજતા આકાશવાળી, પ્રાવૃટ્ટ વર્ષા ઋતુ, પ્રાવર્તત શરૂ થઈ. આખા શ્લોકનું ભાષાંતર. પછી સર્વ પ્રાણીઓને સુખ આપનારી, ચમકતા તેજો વર્તુળવાળી, ખળભળતા ગરજતા આકાશવાળી વર્ષા ઋતુનો પ્રારંભ થયો. બીજો શ્લોક જોઈએ. અષ્ટૌ માસાનની પીતમ યદ્ભૂમ્યા જલમયમ વસુ સ્વગોભિ યોક્તુમારેભે ભાસ્કર કાલ આગતે.
अष्टौ मासान् निपीतं यद् भूम्या जलमयं वसु स्वगोभिः मोक्तुमारेभे भास्कर कालमागते. કાલે આગતે અષ્ટૌ, સમય આવ્યો. અષ્ટૌ માસાન, 8 મહિના. ભૂમ્યા, ભૂમિમાંથી. યદ જલમયમ વસુ નિપીતમ, જે પાણી જેવું સત્વ વસુ એટલે ધન સમૃદ્ધિ પીધી હતી. ભાસ્કર, એ સૂર્યનો. સ્વગોભિ, પોતાના કિરણો વડે. મોક્તુમ આરેભે, મૂકવાનું શરૂ કર્યું. પોતાના કિરણો વડે જળ છોડવાનું શરૂ કર્યું, એમ કહેવા માગે છે. કાલે આગતે, સમય આવ્યો ત્યારે. અષ્ટૌ માસાન, 8 મહિના સુધી સૂર્યએ અત્યારે પૃથ્વીમાંથી પાણી પીધું છે. અષ્ટૌ માસાન, 8 મહિના. ભૂમ્યા, ધરતીમાંથી. યદ જલમયમ વસુ, જે પાણીરૂપી દ્રવ્ય, વસુ એટલે દ્રવ્ય, ધન, પણ અહીંયા દ્રવ્ય, પ્રવાહી. નિપીતમ, પીધેલું. તે ભાસ્કર, સૂર્યે. સ્વગોભિ, પોતાના કિરણો વડે. ગો એટલે કિરણ. કિરણ માટે કર, અંશુ, રશ્મિ, એ કિરણો વડે જે પાણી પીધું હતી, મોક્તુમ, છોડવાનું, છોડવા માટે. આરેભે, શરૂ કર્યું. સમય આવ્યો ત્યારે 8 મહિના ધરતીએ જે પાણીરૂપીય દ્રવ્ય પીધું હતું તેને સૂર્યે પોતાના કિરણો વડે છોડવાની શરૂઆત કરતી. વર્ષા ઋતુમાં જે સૂર્યે 8 મહિના પાણી પીધું હતું એ હવે છોડવાનું શરૂ કર્યું. કેવી રીતે? સ્વગોભિ, પોતાના કિરણો વડે. તો આ હતો બીજો શ્લોક. હવે ત્રીજો શ્લોક જોઈએ. નિશા મુખેષુ ખદ્યોતાઃ તમસા ભાંતિ ન ગ્રહાઃ યથા પાપેન પાખંડા નહીં વેદા કલો યુગે. નિશા મુખેષુ, નિશા એટલે રાત્રિ, મુખેષુ શરૂઆતમાં, રાત્રિની શરૂઆતમાં. ખદ્યોતાઃ, આજ્ઞાઓ, ખદ્યોત એટલે આજ્ઞાઓ. તમસા ભાંતિ, અંધારામાં. ભાંતિ ન ગ્રહાઃ, રાત્રિની શરૂઆતમાં આજ્ઞાઓ ચમકે છે. ગ્રહાહા ન ભાંતિ, ગ્રહ ચમકતા નથી. ગ્રહ તો ખૂબ દૂર છે, એ ચમકતા નથી. કેવી રીતે? સરસ ઉપમા આપી છે. યથા પાપેન પાખંડા નહીં વેદા કલો યુગે. કલો યુગે, કળિયુગમાં. યથા પાપેન, જેમ પાપી, પાપ વધી જાય ત્યારે. પાખંડાહા, પાખંડી લોકો ચમકે. ન હિ વેદાહા, ખરેખર વેદનું જ્ઞાન ચમકે નહીં. સાચા જ્ઞાનીઓ ચમકતા નથી, પણ પાખંડી લોકો ચમકે છે. જેમ કળિયુગમાં આવું થાય છે એમ વર્ષા ઋતુમાં શું થાય છે? આજ્ઞાઓ ચમકે છે, ગ્રહ ચમકતા નથી. કેવી સરસ વાત કવિએ અહીંયા કરી છે. સરસ ઉપમા આપી છે. આખા શ્લોકનું ભાષાંતર જોઈએ. રાત્રિની શરૂઆતમાં કળિયુગમાં જેમ પાપ વડે પાખંડી લોકો, તેમ અંધારામાં આજ્ઞા શોભે છે. ગ્રહોની માફક વેદો શોભતા નથી. તો અહીંયા સરસ વાત કરી છે. કળિયુગની જેમ ચોમાસામાં પણ તમોગુણ, અંધકાર વધે છે અને અંધકારમાં આજ્ઞા ચમકે છે. ગ્રહ જે ચમકવા જોઈએ, ગુરુ, શનિ, શુક્ર, એ નથી ચમકતા, પણ આજ્ઞાઓ ચમકે છે. એનો સમય આવ્યો છે. ચોથો શ્લોક. ક્ષેત્રાણી સસ્ય સંપદ્ભિઃ કર્ષકાણાં મુદં દદુઃ ધનીનાં ઉપતાપં ચ દૈવાધીનમજાનતામ. ક્ષેત્રાણી સસ્ય સંપદ્ભિઃ કર્ષકાણાં મુદં દદુઃ ધનીનાં ઉપતાપં ચ દૈવાધીનમ અજાનતામ. ક્ષેત્રાણી, ખેતરો. વર્ષા ઋતુમાં ક્ષેત્રાણી, ખેતરો કેવા થઈ ગયા છે? સસ્ય સંપદ્ભિઃ, સસ્ય એટલે બીજ. સંપદ્ભિઃ, એની સંપત્તિ વધી ગઈ છે. ખેતરોમાં બીજની સંપત્તિ, ધાન્યની સંપત્તિ, બીજ ધાન્યની સંપત્તિ વધી ગઈ છે. કર્ષકાણામ
મુદમ દદુહુ કર્ષકાણામ. કૃષિકાર ખેડૂત ને મુદમ દદુહુ, મુદમ એટલે આનંદ, દદુહુ આપે છે. ખેતરોમાં ધાન્યની સંપત્તિ ખેડૂતોને ખૂબ આનંદ આપે છે. ધની નામ ઉપતાપમ, ધનિક માણસો હોય એને ઉપતાપમ આપે છે, સંતાપ આપે છે. હવે આ બધું આટલું પાક્યું ખરું, કેમ વેચશું, કેમ નફો લેશું, એવો ઉપતાપ. અથવા તો ધનિક માણસ, હવે ધન વધવાનું છે એટલે ગરમી વધે છે, એનામાં ઉષ્મા આવે છે, ઉપતાપ. અજાનતામ ચ દૈવાધીનમ, બીજા અજાણ્યા છે એના ભાગ્યો હોય તો જાજુ પાકે અથવા ન પણ પાકે. અજાણતા એટલે જે લોકોને આવી કંઈ ખબર નથી, બીજ આટલી બધી ધાન્ય વધ્યું કે ઘટ્યું એની કંઈ ખબર નથી, એ તો બજારમાંથી અનાજ લઈને ખાય છે, એ લોકો દૈવાધીન છે. દૈવાધીન એટલે ભાગ્યને આધીન છે. આખા શ્લોકનું ભાષાંતર જોઈએ. ખેતરોમાં ધાન્યરૂપી સંપત્તિથી ખેડૂતો આનંદ પામવા લાગ્યા. ધનવાનોને ધનની ગરમી ઉષ્મા વધી. જે આની વિશે કંઈ જાણતા નથી એ તો ભાગ્યને આધીન થઈ ગયા. 5મો શ્લોક જોઈએ હવે આપણે. જલસ્થ ઔકસઃ સર્વે નવવારી નિષેવયા અબિભ્રત રુચિરમ રૂપમ યથા હરિ નિવેશયા. જલસ્થલ ઔકસઃ, જળમાં રહેનારા, સ્થળમાં રહેનારા, ઔકશ એટલે રહેનાર, જળ અને સ્થળમાં રહેનારા, સર્વે બધા, નવવારી નિષેવયા, નવું પાણીથી, નવા પાણીના સેવનથી, નવું પાણીના ઉપયોગથી, અબિભ્રત રુચિરમ રૂપમ, અબિભ્રત એટલે ધારણ કર્યું, રુચિરમ રૂપમ ગમે એવું રૂપ ધારણ કર્યું. માણસો પણ સરસ વરસાદમાં નાય, વરસાદના નવા પાણીથી પોષાયા, નવું રૂપ ધારણ કર્યું. બધા વૃક્ષો, માણસો, પશુ પક્ષીઓ બધા વરસાદમાં ચોખ્ખા થઈ જાય, સરસ આખી સૃષ્ટિ જાણે નાહી હોય, સ્નાન કર્યું હોય. રુચિરમ રૂપમ અબિભ્રાત, ગમે એવું સરસ રૂપ ધારણ કર્યું. યથા હરિ નિષેવયા, જેમ હરિની સેવા કરે ભક્તો અને હરિ એ વિષ્ણુ શોભી ઉઠે, એમ આ સૃષ્ટિ જાણે પ્રકૃતિ ખીલી ગઈ. એમાં જલસ્થલ ઔકસા એટલે જળમાં રહેનારા અને સ્થળ ઉપર રહેનારા બંને લોકો. આખા શ્લોકનું ભાષાંતર જોઈએ. બધા જળ અને સ્થળમાં રહેનારાઓએ નવા જળનું સેવન કરવાથી, જેમ ભગવાનની સેવા કરવાથી રમણીય રૂપ ધારણ કરે, તેમ બધાએ રમણીય રૂપ, સુંદર રૂપ ધારણ કર્યું. 6ઠ્ઠો શ્લોક જોઈએ. માર્ગા બભુવુઃ સંદિગ્ધા તૃણૈ છન્નાય સંસ્કૃતા નાભ્યસ્યમાના શ્રુતયો દ્વિજૈ કાલહતા ઇવ. માર્ગા બભુવુઃ સંદિગ્ધા, માર્ગા એટલે રસ્તાઓ, રોડ. માર્ગા બભુવુઃ થઈ ગયા, સંદિગ્ધા ઊંચવાળાવાળા, ગંદા કીચડવાળા. તૃણૈ છન્ના ઘાસથી છવાઈ ગયા. હિ અસંસ્કૃતા, સરસ મજાના બદલે અસંસ્કૃતા, ઉબડ ખાબડવાળા થઈ ગયા, સમતલવાળા નહીં. હિ ખરેખર અસંસ્કૃતા, ઉબડ ખાબડ થઈ ગયા. નાભ્યસ્યમાનાહા, નાભ્યસ્યમાનાહા એટલે જે ગમે નહીં એવા, ઊંચા નીચા, જેનું સમતળ નથી એવા થઈ ગયા. પછી શું કહે છે? આ રસ્તાઓ પાછા કેવા છે? તૃણૈ આછન્ના, તૃણૈ આછન્ના એટલે ઘાસથી છવાઈ ગયા છે. શ્રુતયો દ્વિજય કાલહતા ઇવ, જેમ બ્રાહ્મણો વેદ ન ભણે અને પછી ભૂલાઈ જાય અને એ આવડે નહીં એવા થઈ જાય, વેદ જ્ઞાન વગરના થઈ જાય એવા થઈ ગયા. દ્વિજૈ ન અભ્યસ્યમાનાઃ, દ્વિજૈ એટલે બ્રાહ્મણો. બ્રાહ્મણો માટે દ્વિજ શબ્દ છે. દ્વિજ શું કામ? તો કે 2 વાર જન્મે છે. બ્રાહ્મણોને 2 વાર જન્મનાર કયા છે. એકવાર
આ શરીર રૂપે જન્મ થાય અને પછી સંસ્કાર જનોઈ આપે ત્યારે બીજો જન્મ કહેવાય, એટલે એને દ્વિજ કહે છે. પક્ષીઓને દ્વિજ કહેવાય છે. કેમ? તો કે એક ઈંડા રૂપે પહેલાં જન્મે, પછી પાછું ઈંડું ફોડીને જન્મે, એટલે દ્વિજ, 2 વાર જન્મે. દ્વિહી જાયતે, 2 વાર જન્મે છે. આપણા દાંતને પણ દ્વિજ કહેવાય છે. દાંત પણ કેટલી વાર થાય છે? એક દુધિયા દાંત આવે, પછી પાછા એ પડી જાય અને ફરીવાર પાછા દાંત આવે, એટલે બ્રાહ્મણ, પક્ષી અને દાંત બધાને દ્વિજ કહેવાય છે. દ્વિજૈહી ન અભ્યસ્યમાનાઃ, બ્રાહ્મણો વડે અભ્યાસ નહીં કરાતા. કાલહતાઃ, સમયથી હણાયેલા. શ્રુતય ઇવ, વેદોની જેમ. બ્રાહ્મણો અભ્યાસ ન કરે અને કાળથી હણાઈ જાય એવા વેદોની જેમ. માર્ગાઃ, રસ્તાઓ. તૃણૈહી છન્નાઃ, ઘાસથી છવાઈ ગયા છે. હિ અસંસ્કૃતા સંદિગ્ધા બભુવઃ, અસંસ્કૃતા એટલે સમતળ નથી એવા, ઉબડખાબડ. સંદિગ્ધા, અસ્પષ્ટ, ધૂંધળા, ક્યાં રસ્તો છે જ ન દેખાય, એટલા બધા ઘાસ હોય કે રસ્તો સંતાઈ ગયો હોય, દેખાય નહીં. બભુવુઃ, થઈ ગયા. બભુવુઃ એટલે ભૂ ધાતુનું, બભુવુઃ પરોક્ષ ભૂતકાળનું રૂપ છે, થઈ ગયા. આખા શ્લોકનું ભાષાંતર જોઈએ. બ્રાહ્મણોથી અભ્યાસ નહીં કરાતા, સમય આવે નાશ પામેલા વેદોની જેમ, સરખા ન હોય તેવા, છવાય, ઘાસથી છવાય એવા માર્ગો અસ્પષ્ટ અને ધૂંધળા બની ગયા. 7મો શ્લોક જોઈએ હવે. મેઘાગમોત્સવા દૃષ્ટા પ્રત્યનંદન શિખંડિનઃ, ગૃહેષુ તપ્તા નિર્વીણા યથા ભગવજ્જનાગમે. મેઘોગમોત્સવા, મેઘ આગમ ઉત્સવા રુષ્ટા. મેઘ એટલે વાદળાઓ, આગમ ઉત્સવા એના આગમથી ઉત્સવ થઈ ગયો છે, અને રુષ્ટા ખુશ થયેલા. પ્રત્યનંદન નાચવા લાગ્યા. શિખંડિનઃ મોરલાઓ. મેઘના આગમનથી ખુશ થયેલા શિખંડી એટલે મોર, પ્રત્યનંદન નાચવા લાગ્યા. ગૃહેષુ તપ્તા નિર્વીણા, ઘરમાં તપી ગયેલા અને નિર્વીણા પરેશાન થઈ ગયેલા ગરમીથી. યથા ભગવત જનાગમે, જેમ ભગવત આવે, ભગવાન આવે અને ગૃહસ્થ ખુશ થઈ જાય. કોઈ મહેમાન આવે અને ગૃહસ્થ ખુશ થાય, ભગવાન મળે ને ખુશ થાય, એવી રીતે ઘરમાં રહેલા માણસો પણ જાણે ખુશ થઈ ગયા. આખા શ્લોકનું ભાષાંતર જોઈએ. જેમ ભગવાનના ભક્તોનું આગમન થતાં ઉદાસ રહેલા, સંતાપ પામેલા ગૃહસ્થો આનંદ અનુભવે, તેમ વાદળાના આગમનને ઉત્સવ માનનારા આનંદ પામેલા મોરલાઓ નાચી ઉઠ્યા.